2025ના વર્ષની વર્ષા ઋતુ એવી છે કે જે વિખરાઈ ગયેલ છે, ટૂંકમાં સક્રિય નહીં, એક ધારો વરસાદ નહીં પણ એક તોફાન આવે છે. તો જૂન બેસતા એમાં વાવણી થાય અને ખૂબ વરસાદ થાય. પછી જુલાઈની અંદર પણ એવું જ છે, એમાંય તોફાન આવે છે અને ઘણા રાજ્યોમાં થાય અને વરસાદ સારો થાય. એ પછી ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વર્ષા ઋતુ છે પણ ક્યાંય થાય ને ક્યાંય ઓછો થાય એવું છે. જરૂર પૂરતો વરસાદ નહીં રહે, થોડીક ખેંચ રહેશે એવું દેખાય. નુકસાનીથી લાભ બહુ થાય, કારણ કે વર્ષા ઋતુની અંદર તોફાન છે ને, વર્ષા ઋતુમાં વરસાદ અનુકૂળ હોય એટલે ખેડૂતોને લાભ થાય, પરિવારે ફાયદારૂપ છે. ખેડૂત માટે વર્ષ સારું છે. પહેલી વાવણી કદાચ 7 છે ભીમગારી, બીજી વાવણી 21 છે, ત્રીજી વાવણી 29 છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી વરસાદ થશે. આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જુલાઈ માસમાં અતિવૃષ્ટિ થશે અને પાછતરા વરસાદ પણ પાણી સારા છે. આ વર્ષે ખેડૂત માટે મગફળી વાવેતર વધારે કરશો, કારણ કે પાછતરા વરસાદ જે નોરતાની અંદર વરસાદ થશે, જે હાથિયા નક્ષત્ર અને ચિત્રામાં પણ વરસાદ થશે એટલે પાક પાણી પહેલાં નુકસાન થાય. આ ચાલુ વર્ષે 48 થી 52 ઇંચ વરસાદ 13 આની વરસ અને પાક પાણી 80% થશે એવી મારી આગાહી છે. ઓગસ્ટ મહિનામાં વરસાદની થોડી ખેંચ રહે આવું મારું અનુમાન છે. ખેડૂતો માટે 80% પાક અને શિયાળોમાં પિત્ત થાય પણ ઉનાળુ પિત્ત ન થાય એવું પાણીની ખેંચ રહે એવું મારું અનુમાન છે. અને બીજું, સાગરકાંઠે દરિયાકાંઠે વરસાદનું પ્રમાણ થોડુંક વધારે રહે. ભાવનગરથી શરૂ કરી ઓખામંડળ સુધીની પટ્ટીમાં વરસાદનું પ્રમાણ સારું રહે. વાવાઝોડું જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં કદાચ અરબી સમુદ્રમાં ઊભું થાય તે આવી શકે. ચોમાસાની વિદાય ક્યારે છે? વિદાય 10મી ઓક્ટોબરે. બધું તારણા નીકળું છે. આવનારું વર્ષ आप क्या 15 से 16 ની વર્ષ इस बार मानसून का सीजन कैसा रहेगा? ખૂબ સારું થાય. खास करके गुजरात તો के लिए વાવણીની कैसा તારીખ रहेगा? તો આમ नहीं, मैं જોવા જાય मेरे તો पिताश्री ચોમાસું आगाही હજી करते લેટ थे। થાય. જે उनकी निर्धारित विदाई समय આપણે 2022 में 15 हुई, જૂને उसके बाद मैंने उनका ગુજરાતમાં काम પહોંચતું હોય. संभाला है, આ लेकिन जब વખતે तक આપણે मुझे कॉन्फिडेंस नहीं होगा तब तक 27 मैं लोगों के जून सामने આજુબાજુ मेरी आगाही नहीं ચોમાસું પૂછીએ. रख रही। તો ચોમાસાની પૂરપાટ ગતિની વચ્ચે મોટા સમાચાર. આજથી ચોમાસાની ગતિ અટકી પડે એવી આશંકા છે. વાવણીમાં ઉતાવળ ન કરવા ખેડૂતોને કરાઈ છે અપીલ. મહારાષ્ટ્રના કૃષિ વિભાગની ખેડૂતોને અપીલ. પિયતની વ્યવસ્થા નથી એવા ખેડૂતોને વિશેષ અપીલ કરવામાં આવી છે. વાવેતર અને ખેતીમાં ઉતાવળ ન કરવા માટે અપીલ કરાઈ છે. તો ચોમાસાની ગતિ મંદ પડતા હવામાન શુષ્ક થઈ જવાની સંભાવના છે. તો ભાવનગર ખાતે આવેલા નાયબ ખેતી નિયામક ઓફિસમાં મોટા પોપડા ખર્યા છે. એનેક્સી બિલ્ડિંગના બહુમાળી ભવનમાં સ્લેબનો ભાગ ખરી પડ્યો છે. સ્લેબ પડતા ઓફિસના કમ્પ્યુટર્સ અને અન્ય સાધનોને નુકસાન પહોંચ્યું. ઘટના સમયે ઓફિસ બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. મોટી દુર્ઘટના ટળી છે. તો ખેતી નિયામક ઓફિસની છતના પોપડા છે તે ઉખડ્યા છે. ઓફિસના કમ્પ્યુટર અને અન્ય સાધનોને પણ નુકસાન પહોંચ્યું છે, જેના દ્રશ્યો સવારમાં ઓફિસ બંધ હોવાથી જાનહાનિ ટળી છે. ઉલ્લેખનીય છે કે આટલી જર્જરિત મકાનમાં ઓફિસ ખેતી નિયામક ઓફિસની છતના પોપડા છે તે ઉખડ્યા. રાજકોટમાં માતા જ બની કુમાતા. બાળકને છત પરથી હાથ પકડીને નીચે લટકાવ્યો. ગોકુલધામ આવાસનો વિડીયો વાયરલ થયો છે. મહિલા એક બાળકને છત પરથી નીચે લટકાડતી જોવા મળી. અન્ય એક વ્યક્તિએ બાળકનો જીવ બચાવ્યો. તો મહિલા પાસેથી બાળકને છોડાવવાનો પ્રયાસ કર્યો. મહિલા બાળકોને ન છોડતા મહિલાને માર માર્યો. કયા કારણોસર મહિલા બાળકને છત પરથી નીચે લટકાડતી હતી તે અંગે સવાલ ઉઠ્યા છે. વિડીયોમાં બાળક સાથે દેખાઈ રહેલી મહિલા તેની માતા છે કે કેમ તે બાબતે ચર્ચા તેજ થઈ છે. તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે આ માતા પોતાના જ બાળકને નીચે લટકાડી રહી છે. જે બાદ એક પુરુષ ત્યાં આવે છે અને તે બાળકને બચાવે છે, તેની પાસેથી ઝૂંટવી લે છે અને બાળકનો જીવ બચે છે. હાલ સવાલો થઈ રહ્યા છે કે આવું આ માતા કેમ કરી રહી છે. અમે અહીંયા સામે બહાર બેઠા હતા ત્યારે ઉપરથી બાળકને લટકાવેલું અમે જોયું. અમે કે એક બેન બાળકને ઉપરથી લટકાવે ત્રીજા માળેથી એ રીતે. અમે અહીંથી અવાજ કર્યા, પછી એનો ઘરવાળો આવ્યો એટલે બાળકને પછી ખેંચી લીધું. પછી બે લોકો ઉપર બાંધતા હતા. શું ઘટના હતી બીજી ખબર નથી કઈ. અંદાજે 10 મિનિટ ચાલી. નીચે તો એ લોકો ઉપર 2 જણા જ હતા, બીજું કઈ ખબર નથી. 2 માણાને હું થયું એ મને કઈ ખબર નથી, પણ આમ છોકરાને કે લટકાયો હોય છે. શું કામ એ મને નથી ખબર ભાઈ. ના એવું મને નથી ખબર. કઈક પાણો નીચે બેઠાય છે નાખ્યો હોય છે. એ છોકરાએ નાના રમતા રમતા એટલી મને ખબર છે, બાકી મને ખબર નથી. જો હું નાતી આવી.
તો પાલનપુરના નવા બસપોર્ટ પાસે રાત્રિના સમયે જાહેરમાં થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં કેટલાક લોકો છૂટા હાથે મારામારી કરતા જોવા મળ્યા છે. પોલીસ પ્રશાસન સામે ઉઠ્યા છે પ્રશ્નચિહ્ન. ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. આ વાયરલ વિડીયો ક્યારનો છે તે હજી પુષ્ટિ નથી થઈ. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. તો વડોદરામાં એક અસ્થિર મગજના વ્યક્તિએ લોકો જ નહીં ફાયરની ટીમને પણ દોડતી કરી દીધી. અલકાપુરી વિસ્તારમાં એક વ્યક્તિ ઝાડ પર ચડી ગયો, જે બાદ સ્થાનિકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. જે બાદ ફાયરની ટીમને જાણ કરતા ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. તો પોલીસની ટીમ પણ પહોંચી હતી. જોકે રેસ્ક્યુ કરવા ગયેલી ફાયરની ટીમના જવાન સાથે પણ યુવકે ઝાડ પર ઝપાઝપી કરી હતી અને ઝાડ પરથી નીચે ન ઉતરવા જીદ કરી હતી. એટલું જ નહીં, ઝાડ પર બેઠા બેઠા તેણે ચા નાસ્તાની પણ ડિમાન્ડ કરી હતી. જે બાદ ફાયર બ્રિગેડની ટીમે 2 કલાકની જહેમત બાદ ઝાડ પર ચડેલા યુવકને સમજાવટથી નીચે ઉતારતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. સ્થાનિકોના મતે યુવક અસ્થિર મગજનો છે. હાલમાં તેને હોસ્પિટલ ખસેડાયો છે. જમીનની નજીક કર્મચારીઓ જતા હતા તો એમને મારવાનો પ્રયત્ન કરતો હતો અને જેમ નજીક જાય તેમ ઉપર ચડવાનો પ્રયત્ન કરતો હતો. અને અત્યારે એવી જગ્યા પર એ હતો કે ત્યાંથી નીચે આવવું પણ બહુ મુશ્કેલ હતું. એટલે આપણે બીજી ટર્નટેબલ લેડર પિચ કરી છે ત્યાં, અને ત્યાંથી તેને નીચે ઉતારેલો, પરંતુ એ લેડર પર ના આવ્યો અને બાજુમાં ઝાડ પરથી જે રિસ્કી હતું ત્યાંથી જ નીચે આવ્યો. પછી એને પકડીને સહી સલામત નીચે ઉતારેલ છે. તો અમરેલીના લાઠીના જરખિયા ગામમાં અનુસૂચિત જાતિ સમાજના યુવકની હત્યાના પ્રકરણમાં સીસીટીવી સામે આવ્યા છે. સાવરકુંડલામાં દુકાને નમકીન લેવા ગયેલા યુવક સાથે મારામારી થઈ હતી. જે બાદ નિલેશ રાઠોડ નામના યુવકનું સારવારમાં મોત થયું હતું. હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. મહારાણા પ્રતાપની પ્રતિમા ખંડિત થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરના વઢવાણના ધોળીપોળ વિસ્તારનો બનાવ. સ્થળ પરથી પથ્થરો મળ્યા છે. અજાણ્યા શખ્સો પર આક્ષેપ કરવામાં આવ્યો છે. મહારાણા પ્રતાપની તલવાર લઈને અજાણ્યા શખ્સો ફરાર થયા છે. પ્રતિમા ખંડિત થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. તો સ્થાનિકોની ફરિયાદને પગલે વઢવાણ પોલીસે તપાસ શરૂ કરી છે. નવસારીના તપોવન સંસ્કાર ધામમાં બાળકના મોતના મામલે પરિવારને ગંભીર આક્ષેપ. પરિવારે તપોવન સંસ્કાર ધામ ઉપર લગાવ્યા છે બેદરકારીના આક્ષેપ. હોસ્ટેલના વોર્ડનની બેદરકારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વોર્ડને બાળકની તકલીફ સમજ્યા વગર જ તેની બાજુમાં પૂતળાની જેમ બેસી રહ્યો. 13 વર્ષીય મેઘ જૈન આખી રાત તરફડિયા મારતો રહ્યો, પરંતુ હોસ્પિટલ ન લઈ જવાયો. મેઘ જૈનના તરફડિયા મારતા સીસીટીવી સામે આવ્યા. વાલીઓ માટે પણ ચેતવણી સમાન આ કિસ્સો છે. પરિવારે સંસ્થાની બેદરકારી સામે કડક પગલાં લેવા પોલીસને વિનંતી કરી છે. પોલીસે બાળકના વિસેરા રિપોર્ટની પણ તજવીજ હાથ ધરી છે. વિસેરા રિપોર્ટ આવ્યા બાદ મેઘ જૈનના મોત પ્રકરણમાં આવી શકે છે નવો વળાંક. રાજકોટમાં એસટી ઉનાળામાં માલામાલ. રાજકોટ એસટીમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે આવકમાં નોંધપાત્ર વધારો થયો છે, જેનાથી એ વાત પણ સાબિત થાય છે કે લોકોનો એસટી પરનો વિશ્વાસ વધ્યો છે અને લોકો ખાનગી બસ કરતાં એસટી બસમાં મુસાફરી કરવું વધારે પસંદ કરે છે.